તો અહીંયા ઘંટ વાગશે ને એ પાછળ ફરીને ઘંટ વગાડશે. એ ઘંટ વાગે ને એટલી વારમાં તમારે જેને જેટલું લેવાય એટલું લઈ જવાનું. એ બધા ગામમાં ભેગા થઈ ગયા. ઓલા કે હું દોડીને સોનાનું લઈશ ને ઓલો કે હીરાનું લઈશ, મોતીનું. માણા હમાય નહીં. આમે મફત મળે ત્યાં તો દોડતા જ હોય બધાય. બધા દોડ્યા. હવે એક છોકરી હતી ને અપાહિજ હતી, લંગડી હતી અને નિષ્કંચન. એટલે એની માને કે માં તમે તો બધા દોડી શકશો, મારા હાથમાં તો કાંઈ નહીં આવે, કારણ કે હું તો અપાહિજ છું. રાજાએ ઘંટ વગાડવાનું ઓલાને કીધું ચાલુ કરો. બધાય લૂંટવા માંડ્યા, હીરા ને મોતી ને માણેક ને. ઓલી છોકરી બેઠી હતી. રાજાને એમ થયું કાંઈ વાંધો નહીં, છેલ્લે હું એને મારા ભંડારમાંથી આપીશ. ઓલી દોડીને રાજાને બાથ ભેડી ગઈ. એ કે તમે જ મારા, એટલે બધું મારું થઈ ગયું ને. તો વલ્લભ કે છે ઠાકોરજી તમારા થઈ જાય ને પછી બધુંય તમારું. જો આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને તો ઘર આપણે શું કહીએ છીએ, કોનું છે? પણ આપણે એવું બોલતા જ નથી. આપણે શું કહીએ છીએ? આપણે હજી 10-15 મિનિટ ખરું ને કે બંધ કરવું છે? કેજો, મને ખબર નહીં પડે. આપણે ઠાકોરજી મારા કહીએ છીએ, પણ ઘર કોનું? ગાડી કોની? બોલીએ ઠાકોરજીની, પણ કોઈ દી સમજી ગયા ને. પણ ઠાકોરજી કહે છે કાંઈ વાંધો નહીં, આ બધું તારું પણ તું મારી. થઈ ગયું ને. ઓલા રાજાને ભેટી પડી તો બધું એનું થઈ ગયું ને. તો આપણે બધું બોલીએ, ગાડી મારી, બંગલા મારા, ફિક્સ મારી, ફાર્મ હાઉસ મારું, ઘર મારું. ઠાકોરજી કે બધુંય બરાબર, પણ તે બ્રહ્મ સંબંધ લીધું તો તું કોની થઈ ગઈ? કૃષ્ણ તવાસ્મી દાસો હમ. તો આ બધું કોનું થઈ ગયું? પ્લેનમાં એક માણસ એક વૈષ્ણવની બાજુમાં બેઠો હતો. તો ઓલા વૈષ્ણવની ગોદમાં જાપીજી હતા. એટલે ઓલો હતો ને એ વૈષ્ણવ ધર્મને બહુ ખોદતો હતો, એને ગમતો નહોતો. તમે આખો દી આઘાર્યો નામ, અમે કોઈનો પ્રસાદ ન લઈને, અમે અન્યાશ્રય ન કરીએ ને. એટલે એને છે ને એની મમ્મી વૈષ્ણવ હતા, એટલે એને દાંત ચડતી હતી. આખો દી મારી મમ્મી એમ કે ભાઈ કોઈનો પ્રસાદ ન લેવાય, બીજાને મંદિર ન જવાય, ભાઈ આપણે એકને જ ભજાય, આપણે અન્યાશ્રય ન કરાય. એટલે બાજુમાં ઓલા ગોદમાં લઈને ઠાકોરજી બેઠા હતા. એટલે કે ઠાકોરજી એ કે તમે એને સાક્ષાત માનો છો? એ કે માનતા નથી. છે જ, અમારા ઠાકોરજી સાક્ષાત જ છે. તો કે તમે એને જીવંત માનો છો? કે આ બધાને જીવાડવા વાળો જ મારો ઠાકોરજી છે. બહુ દલીલ કરી. તો કે એની ટિકિટ કાં નથી લીધી? જો સાક્ષાત છે. ત્યારે ઓલા બેને સરસ જવાબ આપ્યો. એ કે ગાંડાભાઈ, માલિક થોડી ટિકિટ લે, માલિક ટિકિટ લે? આ પ્લેનનો માલિક જ મારો ઠાકોરજી છે. મારો કહેવાનો આશય એ છે કે એકવાર પ્રભુ ઘરમાં આવે છે ને પછી તમારે ને મારે આપણી ચિંતા નથી કરવી પડતી, એને કરવી. એક વૈષ્ણવ તો એકવાર મને ગયા ઠાકોર જ્યારે બહુ ઝઘડી લાબેન. મેં તો શું નહીં, અલગ કેવું બોલતા હતા. એ પાછા છે ને ગુજરાતી હતા. અમારી કાંઠિયાવાડી ભાષા ને એટલે અમને ગુજરાતી થોડી આમ આગળી લાગે. તો આમ જોરથી આ તો ઝઘડીને આવી. મેં કીધું શું થયું? મને કે જો મારા દીકરાનું નક્કી કર્યું, હવે એ લોકો ઉતાવળ કરે છે ને મારે ધામધૂમથી કરવું છે. અમારા 4 ભાઈઓમાં બધાને દીકરીઓ છે, મારે એકનો એક દીકરો જ. તો મારે ધામધૂમથી કરવાનું હોય કે નહીં? મેં કીધું કરવાનું હોય. એને અલૌકિક વાત કરવી હતી, લૌકિક નહોતી કરવી. આ તો ઝઘડીને આવી બરાબર. મેં કીધું પણ હવે આગળ તો વાત કરો. એ કે મેં કીધું કે સૌથી પહેલાં મારે તારા દાગીના કરાવવા છે, સૌથી પહેલાં
5 દિવસનો પ્રોગ્રામ, તો 5 દિવસના તારા ભારે ભારે વસ્ત્ર કરાવવા છે. મારે 5 દિવસ જે બધા બહાર જમે એવી સામગ્રી મારે ઘરે કરવી છે. પહેલાં મારે 5 દિવસ મારા વૈષ્ણવને પ્રસાદ લેવડાવવો છે. અને આ લોકો કહે છે કે અમારે આર્ય સમાજથી કરવા છે. એટલે આજે બરાબર ઝઘડીને આવી કે આમાં આબરૂ તારી જશે, મારી નહીં જાય. મેં કીધું તમે તો ખરા ઝઘડાડો છો. મને કે એલા બેન, હું કાંઈ ગામમાં થોડી ઝઘડું છું, માં ઠાકોર જ્યારે ઝઘડું છું ને. પણ તમને એટલે કહું છું કે મારો હક છે એની સાથે ઝઘડવાનો. કારણ મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી મારા સિવાય બીજા કોઈ નાય નથી. મારા ઠાકોરજી તમારા ખરા? કયો તો ખરા. તો મારા વાલા, વાત કરતા હતા આપણે ઓલા ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા એ વૈષ્ણવને. હવે એમ કરતાં કરતાં એમની ઉંમર થઈ, તો એ પરિક્રમા કરે જ રાખે. તો એકવાર પરિક્રમા કરતાં કરતાં મૂર્છિત થઈ ગયા અને પડી ગયા. તો રસ્તામાં ઓલો પથ્થરો પડ્યો છે ને એ વાગ્યો એટલે લોહી નીકળ્યો. એટલે એણે શું કર્યું, ઓલી રજ હતી ને એ લગાડી દીધી અને પાછા પરિક્રમા કરવા માંડ્યા. હે ગિરિરાજ, હો ગિરિરાજ, મેં શરણથી હારાયા. વળી બીજે દિવસે, કારણ કે રોજ કેટલું લેતા હતા, મુઠ્ઠી ભરીને, એનાથી વધુય નહીં એનાથી ઓછુંય નહીં. અને એવું નહીં કે કોઈ મુઠ્ઠી ચણા આપે તો ઓકે, કોઈ મુઠ્ઠી સિંગદાણા આપે, ચડેલું નહીં. કે પછી ફ્રૂટ નહીં, કાં ચણા, કાં મમરા અને કાં સિંગદાણા ઓલા કાચા, જે કોઈ આપે એ મુઠ્ઠી ભરીને લેવાનું અને યમુના જળ પીવાનું. હવે એક દિવસ 3-4 દિવસ થયા ને તો પડી ગયા. એવી મૂર્છા આવી કે ઊભા ન થાય. હવે એ જગ્યાએ કોઈ માણસની અવર જવર નહીં. તો 10-12 વર્ષનો એક છોકરો સાવરો સલેવનો, સમજી ગયા ને કોણ હોય, આવીને કે બાબા 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 દેખ મેં કોણ હું, આયો દેખ બાબા મેં આયો. હાથ પકડીને ઊભા કર્યા. બાબા તેરી પરિક્રમા હો ગઈ, આઈ બંધ કરી દેજો. બાબા 1 મિનિટ. તો ઠાકોરજી આવ્યા. बाबा देख अब तेरी परिक्रमा पूरी हो गई, अब नहीं करने के. लाला, એને ખબર નથી ઠાકોરજી વ્રજમાં છોકરાઓને લાલા કહે અને છોકરીને લાલી કહે. लाला तेरी बात तो सच्ची है, लेकिन ये देह तो यूं ही जल जाएगा. जब तक देह में प्राण है तब तक तो मैं परिक्रमा करूँगा ही करूँगा. ઠાકોરજીનો સ્પર્શ મળ્યો, પણ એ ઓલા તદ્રામાં હતા, મૂર્છિત થઈ ગયા હતા ને. તો ઠાકોરજી ઊભા કર્યા. ઠાકોરજીએ પોતે ચણા આપ્યા, કેટલા? મુઠ્ઠી. અને એણે ખાધા, પાણી પીધું, જલ યમુના જળ, અને પાછા ચાલવા માંડ્યા. વળી 2-3 દિવસ થયા અને એક મુઠ્ઠી ચણામાં તો તમે કેટલું, અને આટલા વર્ષોથી રહે. વળી એક જગ્યાએ પડ્યા તો ઠાકોરજી આવ્યા. બાબા मैं लल्ला बोल रहा हूँ, तेरी परिक्रमा पूरी हो गई, अब तू कुटिया में बैठ और ठाकुर को याद कर. પણ એમ નથી કહેતા કે હું જ ઠાકોરજી છું. હવે 3જી વાર એવું થયું અને જોયું કે હવે આ આગળ ચાલી શકે એમ નથી. બાથમાં ભરી લીધા. આપણે નહીં આમ આમ વાલ કરીને આપણા છોકરાને લઈએ એમ. બાબા देख मैं लल्ला हूँ. ठाकुर जी बोले तो मैं देखूँ सामने. तो ठाकुर जी જ્યાં ઊભા હતા એ શિલા ઉપર ચરણારવિંદની છાપ પડી ગઈ. કારણ એ શિલા એ વિચાર કર્યો
કે પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. તો શીલા તો ઠાકોરજીના ચરણારવિંદમાં વાગે તો એ શીલા ફૂલ જેવી બની ગઈ, માખણ જેવી બની ગઈ. તો પ્રભુના ચરણારવિંદ છપાઈ ગયા અને એ વૈષ્ણવને કીધું, બાવા દેખ, અબે શીલા अपना कुटिया पे ले जा और वाकी परिक्रमा कर, अब तेरी परिक्रमा पूरी हो गई. એ શીલા આજે વૃંદાવનમાં રાધા દામોદરદાસજીના મંદિરમાં બિરાજે છે અને દર્શન આપે છે. આ બધી વાતો હમણાંની જ છે. શ્રદ્ધા ગીતામાં ક્યાંય ભગવાને લખ્યું છે, આ દ્વારકેશ લાલજીએ લખ્યું છે, આ દ્વારકાધીશે લખ્યું છે, એવું લખ્યું છે, છતાંય આપણે કહીએ છીએ ને કોર્ટમાં આટલા બધા ધર્મો બિરાજે છે, કેટલા બધા ગ્રંથો છે, સાંકર મતના, શાક્ત મતના, વૈષ્ણવ મતના, પણ છતાંય ગીતાજીની ઉપર જ હાથ મૂકવાનું કેમ કહ્યું? પ્રમાણ ગ્રંથ કૃષ્ણ કે છે, બીજા બધા કે નહીં. તો આપણને કૃષ્ણ કે છે કે મને તારા ઘરે પધરાવ, તો અહીંયા આટલા બધા છો ને, સમજ્યા કે નહીં મારવાલા? આમાં કેટલાને મન થાય છે પધરાવાનું? હાથ ઊંચો કરો. ચલો, બે ચારને મન થયું ને એટલે આપણો સત્સંગ ફલિત થઈ ગયો. જો તમને દોષ પડે નહીં, મને સાંજે કહી દેવાનું, સેવા પહોંચી લ્યો ને મારવાલા. દોષ પડ્યા હોય ને બધા ઈલાબેન ઉપર, અને આનંદ આવ્યો હોય નહીં તમારો. એક દીકરી હમણાં લગ્ન થવાના છે વૈશાખ મહિનામાં, 5મના દિવસે. હવે 2.5-3 વર્ષથી સત્સંગ સાંભળે, એટલે કરોડોપતિ છે, એનો રૂમ જુદો, એટલે રાત થાય એટલે બધા ટીવી જુએ. પોતાના રૂમમાં બધાને ટીવી અત્યારે તો હોય જ છે. એ ટીવીમાં, સ્માર્ટ ટીવીમાં અમારો ઓલો સત્સંગ હોય ને એ કરીને મૂકે અને કાનમાં ઓલા ભરાવી દે, એટલે બહાર ખબર ન પડે કે એ શું સાંભળે છે. હવે 2.5-3 વર્ષ થયા, એટલે એનું નક્કી થયું. હવે એના ઘરવાળા બધાય સબબંદર કે વ્યાપારી, સ્વામિનારાયણનું મંદિર આવે તો એક હાલ દર્શન કરી આવીએ, માતાજીનું આવે તો કે હાલ દર્શન કરી આવીએ. હવે ઓલીએ લગ્ન નક્કી થઈ ગયું, તારીખ આવી ગઈ, એટલે એને કીધું, એ કે શું દરેક મંદિરમાં મને લઈ જા કરો છો? એ કે હું તને ભગવાનનું બહુ છે ને, કારણ કે તાર મમ્મીએ અને તાર ફોઈએ, એના ફોઈ વચમાં રહીને કરાવ્યું. તારા ફોઈ એવું કહેતા હતા કે અમારી નીમાને, એ છોકરી નામ નીમા, અમારી નીમાને ભગવાનનું બહુ. તો મને એમ કે જેટલા ભગવાન આવે બધાને મતન દર્શન કરાવી દઉં. ઓલી કે મને એકેયમાં રસ નથી, મને એકલા કાનોડામાં રસ છે, એ મારા ગોકુળનો. કારણ કે વલ્લભભાઈ શું કહ્યું છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ. વ્રજનો જે 11 વર્ષ અને 52 દિવસ જે કૃષ્ણ વ્રજમાં રહીને બાલ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, અન્નકોટ લીલા, નવવિલાસ લીલા, આ જે બધી લીલાઓ કરી એ કાનુડો. આપણને કીધું છે કે તમે ઓલા મથુરાવાળા જરાસંઘને માર્યો, કંસને માર્યો, એની સેવા કરો, નથી કીધું હો મારવાલા. દ્વારકામાં રહેતો તો એની ના પાડી છે. 11 વર્ષ 52 દિવસ જે વ્રજમાં રહ્યો, નંદ યશોદાજીનો લાલો, રાધાજીનો વાલો, વ્રજવાસીનો પ્રાણ પ્યારો, સખાઓનો સખો, સખીઓનો મિત્ર, યમુનાજીનો પતિ, ગિરિરાજ બાવાનું હૃદય અને વલ્લભનો પ્રાણ પ્રિય, એ કાનોડાની આપણે સેવા કરવાની. એટલે આવડ્યા પછી બધું નક્કી થયું, એટલે એના વરે પૂછ્યું કે આપણે હનીમૂન કરવા કયા, સ્વિટ્ઝરલેન્ડ જવું જ કે પેરિસ જવું જ કે રોમ જવું જ? એટલે ઓલી કે પછી કાલે જવાબ દઈશ.
એ મારા ઘરે આવી. મેં કીધું જો બેટા મેં જાહેર કર્યું છે, હવે હું લગ્નમાં ક્યાંય નથી જાતી, કારણ કે રોજ મારા ઘરે છે ને લગ્ન ગાળામાં 50-60 કંકોત્રી આવે. બધા વૈષ્ણવ બિચારા એમ કહે કે એલા બેન 5 મિનિટ આવજો ને. એટલે મેં કીધું કે હું ક્યાંય જઈ શકતી નથી, હવે મારી ઉંમર અને થોડી તબિયત હમણાં બિલકુલ સારી રહી. બોલવા પરથી કોઈને ખબર ન પડે, લાગે જ તમને કાંઈ તકલીફ છે. કાલે આ રીમાન પૂછો, પગ લોક થઈ ગયો, 10 જણાએ તો મને આમ એક ડગલું ચલાવી, અને આજે વલ્લભની કૃપાથી ને સીડી ચડીને આવી. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. આ તમારા બધાનો ભાવ ખેંચી લાવ્યો, આ વલ્લભની વધાયો ખેંચી લાવી. એટલે પછી મને આવીને કીધું, ઈલાંટી મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તો બેન ગાંડી થઈ છો, 5મના તારા લગ્ન છે અને તું ઠાકોરજી પુષ્ટ કરાવે. એ કે મારા વરે મને એમ કીધું કે આપણે ક્યાં ફરવા જવું છે, તો મારે એને વ્રજમાં લઈ જવા છે. મેં તો ગાંડી થામાં, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડી ના ભજાય. બેટા કાનાને પ્રેમ કરવાનો, પણ સંસાર વલ્લભે ક્યાંય કીધું સંસાર છોડો? ખાઓ પીવો, આને તમને સારું ભાવે છે ઠાકોરજીને ધરાવીને? તમને સારું પહેરવું ગમે છે ઠાકોરજીને? સારા વસ્ત્ર તમને, સોના ચાંદી હીરા મોતી ગમે ઠાકોરજીને? મને કે ના, પણ મારા ઘરવાળા છે ને એ સરળ સ્વભાવના છે,